દેશની સુરક્ષા માટે દેશના સીમાડા પર ફરજ બજાવતા શહીદ થયેલા જવાનોની માતાઓના સન્માનમાં સુરત શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 15મી ઓગસ્ટ દરમિયાન જે પ્રકારે દેશની સૌથી મોટી પરેડ યોજાય છે તે જ પ્રકારે સુરતમાં પણ ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ પરેડ યોજવામાં આવી હતી, જેમાં અલગ અલગ પ્લાટુનો દ્વારા પરેડમાં ભાગ લેવામાં આવ્યો હતો। તદ ઉપરાંત અલગ અલગ ટેબ્લો પણ પરેડમાં દર્શાવવામાં આવ્યા હતા। તો બીજી તરફ સુરતને મિની ભારત કહેવામાં આવે છે, કારણ કે ભારતના દરેક રાજ્યના લોકો સુરતમાં વસવાટ કરે છે અને એટલા માટે જ આ મિની ભારત દેશના તમામ અલગ અલગ રાજ્યના લોકોએ પોતાના પારંપરિક પહેરવેશ પહેરી આ પરેડમાં ભાગ લીધો હતો। અલગ અલગ શાળાના બેન્ડ ઉપરાંત પોલીસ બેન્ડ અને અલગ અલગ સમાજના બેન્ડ પણ આ પરેડમાં જોવા મળ્યા હતા। સુરતમાં યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રા સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી, સુરતના મેયર દક્ષેશ માવાણી, તમામ હોદ્દેદારો તેમજ પદાધિકારીઓ ઉપરાંત સુરત શહેર પોલીસ કમિશનર સહિત તમામ પોલીસ ઉચ્ચ અધિકારીઓ પરેડમાં જોડાયા હતા। સાથે જ સુરતના સાંસદ મુકેશ દલાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સુરતની અલગ અલગ વિધાનસભાના ધારાસભ્યો, કોર્પોરેટર તેમજ મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાના આગેવાનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। સુરતના વીઆર મોલથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી યોજાયેલી આ તિરંગા યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને હાથમાં તિરંગો લઈ નાના બાળકોથી લઈ મોટી ઉંમરના લોકોએ 2 કિલોમીટર પદયાત્રા કરી આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। 15 ઓગસ્ટ પહેલા જ દેશભક્તિના રંગમાં સુરત રંગાયું હતું અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા આ પદયાત્રામાં લોકોએ લગાવ્યા હતા।